નમસ્કાર મિત્રો. આજે આપણે ઇંગ્લિશ SL સ્ટાન્ડર્ડ 10 યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર આગ સાથે રમત સમજીશું. One of our favorite festivals in India is Deepavali or Diwali as it is known in the north. જનરલી આપણા ફેવરિટ ફેસ્ટિવલ્સ છે બધા, જે પ્રિય તહેવારમાં મોટો તહેવાર કહીએ તો જે દીપાવલી એટલે કે ખાસ કરીને ઉત્તરમાં ફેમસ છે. There is nothing to match the excitement when crackers go off in the night sky with loud bang and a brilliant shower of colors. બહુ લાંબુ વાક્ય છે. શું કહે છે? દેર ઇઝ નથિંગ ટુ મેચ, એની સાથે કોઈની તુલના ના થઈ શકે. ધ એક્સાઇટમેન્ટ, એમાં જે એક્સાઇટમેન્ટ હોય છે ક્યારે? ખાસ કરીને વેન ક્રેકર્સ ગો ઓફ, જ્યારે ફટાકડા ફૂટે છે. ઇન ધ નાઇટ સ્કાય વિથ લાઉડ બેંગ, મોટા ધડાકા સાથે, અને ખૂબ જ સરસ મજાનો બ્રિલિયન્ટ શાવર ઓફ કલર્સ, અને ફૂલો, જનરલી આપણે કહીએ ને કે રંગોનો ફુવારો થતો હોય છે. મેની ઓફ અસ માઇટ વન્ડર, આપણા મને ઘણા બધાને આશ્ચર્ય થતું હશે, હાઉ ધીસ ફાયરવર્ક્સ આર મેડ, આ ફટાકડા બનતા કેવી રીતે હશે. એન્ડ વોટ ગોઝ ઇન ટુ ધેમ, કઈ રીતે કઈ વસ્તુ એમાં કામ કરતી હશે. ધ ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી ઓફ ફાયરવર્ક્સ ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ ધ સાઉન્ડ એન્ડ ધ લાઇટ ધ એમિટ. જે રીતે ફટાકડામાંથી અવાજ અને જે પ્રકાશ નીકળે છે, એ જ રીતે એ ફટાકડા પાછળનું વિજ્ઞાન, ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી, પણ એટલું જ ઇન્ટરેસ્ટિંગ છે. ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ, ફટાકડાનું જે વિજ્ઞાન છે, ઇઝ ટેકનિકલી કોલ્ડ, અને ટેકનિકલી શું કહેવામાં આવે છે? પાયરોટેકનિક્સ. ફ્રોમ ધ ગ્રીક વર્ડ, એકચ્યુઅલી ખરેખર ગ્રીકનો શબ્દ છે પાયર, જેનો અર્થ થાય છે મિનિંગ ફાયર, એન્ડ ટેકનિક્સ, જેનો અર્થ થાય છે મિનિંગ એન આર્ટ, એક કળા. Pyrotechnics includes not only fireworks but also a whole range of devices that use similar materials. એક સરખું મટીરિયલ યુઝ કરે છે, એન્ડ પ્રિન્સિપલ્સ, અને સિદ્ધાંત ઉપર કામ કરે છે. પાયરોટેકનિક કઈ કઈ વસ્તુનો સમાવેશ કરે છે? ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ફાયરવર્ક્સ, માત્ર ફટાકડા જ નહીં, બટ ઓલ્સો અ હોલ રેન્જ ઓફ ડિવાઇસીસ, એના જેવા બધા જ, જેમ કે માચીસ છે, બીજી ઘણી બધી વસ્તુ છે. યસ, ફ્રોમ સેફ્ટી મેચીસ દેટ વી યુઝ એવરી ડે, આપણે દરરોજ વાપરવામાં યુઝમાં આવે છે, એવરી ડે, ટુ સોલિડ ફ્યુલ રોકેટ બુસ્ટર્સ ઓર ધ સ્પેસ શટલ. સ્પેસ શટલનો જે અવકાશમાં ઉપયોગ થાય છે. ધ હાઉસ હોલ્ડ મેચ ઇઝ કન્સિડરેડ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. આપણે ઘરમાં જે માચીસ વાપરીએ છીએ એ એક જાતનું સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ જ છે. એઝ ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ્સ, જેમાં બધી જ ઇફેક્ટ જોવા મળે છે, હીટ છે, સ્મોક છે, એટલે કે ગરમી છે, ધુમાડો છે, લાઇટ છે, પ્રકાશ છે, ગેસ છે, વાયુ છે, એન્ડ સાઉન્ડ અને અવાજ છે, આ બધી જ વસ્તુ આર પ્રેઝન્ટ ઇન ઇટ. એટલે જ્યારે આપણે દિવાસળી સળગાવીએ છીએ ત્યારે બધી જ વસ્તુ એમાં તમને જોવા મળે છે. સમ હિસ્ટોરિયન્સ સે, અમુક ઐતિહાસિક લોકો એવું કહે છે, દેટ બ્લેક પાવડર, ધ બેઝિક મટીરિયલ યુઝ ઇન ફાયરવર્ક્સ, ફટાકડાની અંદર જે મૂળભૂત વસ્તુ કોઈ વપરાતી હોય તો એ બ્લેક પાવડર, એ કેવું છે? વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા, એમ કહેવાય છે કે ભારતમાં જ એની શોધ થઈ છે. શુક્રાંતિ, શુક્રાંતિ નામનો જે ગ્રંથ મળી આવે છે, રિટન મોર દેન 2000 years અગો, આજથી 2000 વર્ષ પહેલાં જે શુક્રાંતિ નામનો ગ્રંથ મળી આવ્યો હતો, એની અંદર હેઝ રેફરન્સીસ ટુ વેપન્સ, એ સમયે એવા વેપન્સ આપણા પાસે હતા, સિમિલર ટુ ગન્સ એન્ડ ધ પ્રોજેક્ટાઇલ વેપન્સ, આવા તોપ ગોળા અને આવા બધી ગન છે, એ બધા જ આવા પ્રકારના આપણી પાસે એ સમયે હતા. હાવેવર ધ ચાઇનીઝ, છતાં પણ ચીનના લોકો જે છે, આર જનરલી કન્સિડરેડ ધ પાયોનિયર્સ, એ આ બાબતમાં આગળ પડતા છે એમ માનવામાં આવે છે, પાયોનિયર માનવામાં આવે છે ઓફ પાયરોટેકનિક્સ. દે આર સેડ ટુ હેવ ડેવલપ્ડ બ્લેક પાવડર, એ લોકોએ બ્લેક પાવડર ડેવલપ કર્યો છે એવું માનવામાં આવે છે. કેટલા સમય પહેલાં? મોર ધેન 1000 years અગો, આજથી 1000 વર્ષ પહેલાં.
It took at least 200 years, લગભગ 200 વર્ષ જેવો સમય લાગ્યો ફોર ધ નોલેજ ટુ સ્પ્રેડ ટુ ધ વેસ્ટ. આ જ્ઞાનને વેસ્ટ તરફ ફેલાતા લગભગ વર્ષથી વધારે સમય લાગ્યો. એન્ડ ઇટ વોઝ ઓનલી ઇન 1242 that an English monk, ઈસવીસન 1242માં ઇંગ્લિશ મોન્ક, એક ઇંગ્લિશ મોન્ક છે જેનું નામ છે રોજર બેકન, revealed the formula for black powder. એમણે બ્લેક પાવડરની ફોર્મ્યુલા શોધી. He considered it such a dangerous substance. વિચારો, એને જ્યારે આ ફોર્મ્યુલા બનાવી ત્યારે એને એમ થયું કે આ એટલી બધી ખતરનાક છે that he wrote of it in a code language. આની ફોર્મ્યુલા છે એને સાંકેતિક ભાષામાં એટલે કે કોડ લેંગ્વેજમાં લખી, જેથી કરીને જે તે વ્યક્તિ એનો ઉપયોગ ના કરી શકે. ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ ધી બ્લેક પાવડર. હવે બ્લેક પાવડરમાં બેઝિક વસ્તુ શું હોય છે? ઓર ગન પાવડર હેઝ રિમેઇન અનચેન્જ ફોર સેન્ચુરી. સદીઓથી એમાં કોઈ ફેરફાર નથી થયો. ઇટ ઇઝ અ બ્લેન્ડ. જો કઈ કઈ વસ્તુ હોય, ઇટ્સ અ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ. પોટેશિયમ નાઇટ્રેટ છે એનું એ મિશ્રણ છે, કાર્કોલ આપણે જે કોલસો કહીએ, એન્ડ સલ્ફર ઇન ધ રેશિયો. કેટલો રેશિયો? 75:15:10 બાય વાઇટ. આ રીતે એમનો રેશિયો હોય છે. 75% જે છે એ પોટેશિયમ નાઇટ્રેટ હોય, 15% એ કાર્કોલ હોય એન્ડ 10% છે એ સલ્ફર હોય. ઇટ ઇઝ ઓલમોસ્ટ ધ પરફેક્ટ કોમ્બિનેશન એઝ ઇટ ઇઝ એન્ડ નો અધર ઇમ્પ્રુવમેન્ટ્સ ઓર અલ્ટરેશન્સ નીડ ટુ બી મેડ. અત્યાર સુધીમાં કોઈ જાતનો ચેન્જીસ નથી આવ્યો. એક્સપર્ટ્સ છે, વિદ્વાનો એમ કહે છે that this might be the only chemical product still using the same age-old proportion and manufacturing techniques. વિદ્વાન લોકો શું કહે છે? એક્સપર્ટ સેઝ that this might be only chemical product. આ એક જ એવી પ્રોડક્ટ છે સ્ટીલ યુઝિંગ ધ સેમ એજ ઓલ્ડ પ્રપોર્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનિક્સ. વર્ષોથી એક જ પ્રકારની આ ફોર્મ્યુલા જે છે આપણે ઉપયોગ કરતા આવ્યા છે. However, with the development of modern chemistry, આપણે રસાયણશાસ્ત્રમાં ઘણી બધી પ્રગતિ થઈ છે. એની સાથે સાથે લાઇટ એન્ડ કલર ઇફેક્ટ. ફટાકડામાં શું નવીન જોવા મળ્યું? તો કે લાઇટ અને કલર ઇફેક્ટ છે હેવ બીકમ કોમન ઇન ફાયરવર્ક્સ. એ તો દરેક ફટાકડામાં જોવા મળે તમને, લાઇટ અને એની કલર ઇફેક્ટ. ઇન ધ લાસ્ટ સેન્ચુરી, છેલ્લી સદીમાં શું જોયું? ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટિટેનિયમ વિચ બર્ન એટ હાઈ ટેમ્પરેચર. આ બધી જે છે એને એકદમ ઊંચા તાપમાને જ્યારે સળગાવવામાં આવે ત્યારે એમાંથી શું થાય છે? એમિટિંગ બ્રાઇટ લાઇટ. એમાંથી બ્રાઇટ લાઇટ નીકળે છે, તેજસ્વી પ્રકાશ છૂટે છે. ડ્રામેટિકલી ઇમ્પ્રૂવ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ. આ જે વસ્તુ છે ને એને ફટાકડાને એકદમ ડેવલપ કરી નાખ્યો. સિમિલરલી કલર્સ ટુ આર અ રિસન્ટ ડેવલપમેન્ટ. ફટાકડામાં જે રંગો હવે અલગ અલગ પ્રકારના દેખાય છે એ પણ હમણાંનું જ ડેવલપમેન્ટ છે. ધ પ્રિન્સિપલ કલર એમિટર્સ, સૌથી મહત્ત્વનો મોટા જે કલર કાઢે છે ઇન પાયરોટેકનિક્સ, વેર આઇડેન્ટિફાઈડ આફ્ટર ડિકેડ્સ ઓફ રિસર્ચ. કેટલા દાયકાઓના સંશોધન પછી આ વસ્તુ જે છે એ શોધાઈ છે. ધીસ કલર્સ આર ફોર્મડ ઇન વન ઓફ ટુ વેઝ. બે રીતે આ જે છે એમના કલર બને છે. એક છે લ્યુમિનેસન્સ એન્ડ ઇન્કેન્ડેસન્સ. ઇન્કેન્ડેસન્સ અને લ્યુમિનન્સ બે પ્રકારની રીતે આમના જે છે એ કલર પડતા હોય છે. ઇન્કેન્ડેસન્સ લાઇટ ઇઝ પ્રોડ્યુસ્ડ વેન અ સબસ્ટન્સ ઇઝ હીટેડ. જ્યારે એનું તત્વ જે છે એને ગરમ કરવામાં આવે, સો મચ દેટ ઇટ બિગિન્સ ટુ ગ્લો. એટલું બધું ગરમ થાય કે એ ગ્લો કરવા માટે પ્રકાશિત થઈ જાય. હીટ કોઝિસ ધ સબસ્ટન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો. ગરમીને કારણે એમની અંદરના જે તત્વ છે એકદમ ગરમ થાય અને ગ્લો પ્રકાશે. ઇનિશિયલી એમિટિંગ ઇન્ફ્રારેડ, પહેલાં પારજાંબલી કિરણો નીકળે, પછી એમાંથી રેડ, પછી ઓરેન્જ, પછી યલો એન્ડ વ્હાઇટ લાઇટ. એઝ ઇટ બિકમ્સ ઇન્ક્રીઝિંગલી હોટર, જેમ જેમ વધારે મોટું થતું જાય, વેન ધ ટેમ્પરેચર ઓફ અ ફાયર વર્ક્સ ઇઝ કંટ્રોલ્ડ. ધ ગ્લો ઓફ ઇટ્સ મેટાલિક સબસ્ટન્સીસ, એનો જે તત્વનો જે ગ્લો છે, કેન બી મેનિપ્યુલેટેડ ટુ બી ડિઝાયર્ડ કલર્ડ એટ ધ પ્રોપર ટાઈમ. આનું જે નિયંત્રણ છે, તાપમાનનું જે નિયંત્રણ રાખવાથી જ્યારે ધારીએ ત્યારે જે કલર દેખાડવો હોય એ દેખાડી શકાય છે. એટલે ફટાકડામાં એ પ્રકારનું કોમ્બિનેશન આજકાલ આપણને જોવા મળે છે. ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક, કોઈ પણ ફટાકડાની પાછળનું જે પ્રિન્સિપલ, જે સિદ્ધાંત છે, ઇઝ ધેટ વેન હીટ ઇઝ એપ્લાઇડ ટુ ફ્યુઅલ, જ્યારે એને ગરમી આપવામાં આવે એટલે કે જે ગન પાવડર હોય એને, ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન
ઓક્સિજન હવામાંથી જે ઓક્સિજનનો ઉપયોગ કરી અને સળગે. હાવેવર તેમ છતાં પણ બિકોઝ ધ ફ્યુલ ઇઝ પેક્ડ ટાઇટલી, આ જે ફટાકડા છે એમાં એનું અંદરનું જે ફ્યુલ છે એકદમ ટાઇટલી પેક કરેલું હોય, ટુ કીપ ધ હીટ ઇન ધ બર્નિંગ ટેક્સ પ્લેસ ઓલ ઓફ અ સડન. એટલે એકાએક ફટાકડો ફૂટે, ઇટ કોઝિસ ધ કેરેક્ટરિસ્ટિક્સ લાઉડ નોઇઝ, એટલે શું થાય, ધડાકો થાય છે. ધ એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ ફાયરવર્ક્સ ઇઝ સિમ્પલ. ખરેખર ફટાકડાનું મેન્યુફેક્ચરિંગ એટલે કે એનું જે બનાવવાનું કામ છે એકદમ સિમ્પલ છે. ધ રો મટીરિયલ્સ રિક્વાયર્ડ આર, કઈ કઈ વસ્તુ એમાં જોઈએ છે, કાચો માલ શું હોય, તો ફ્યુલ છે, બાઇન્ડર છે એટલે એને બાંધવા માટે, ઓક્સિડાઇઝર છે, ઓક્સિડાઇઝર એટલે શું, ટુ મેક ઇટ બર્ન, એને સળગાવવા માટે, એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ્સ, અને બીજી અમુક સામાન્ય વસ્તુ છે. ધ ઇન્ગ્રેડિયન્ટ્સ આર ગ્રાઉન્ડ એન્ડ મિક્સડ વેલ, આ બધી વસ્તુને મિક્સ કરવામાં આવે, એન્ડ ધ મિક્સચર ઇઝ પુસ્ડ થ્રુ અ મશીન, એને મશીનથી ફટાકડાની અંદર પુશ કરવામાં આવે, ફ્રોમ વિચ ઇટ કમ્સ આઉટ એઝ લોંગ રોલ્સ ઓર સ્ટ્રાઇપ્સ. જ્યારે ફટાકડા ફૂટી જાય ત્યારે તમે જોતા હશો કે એની અંદરથી રોલ નીકળે છે, સ્ટ્રાઇપ્સ નીકળે છે, એન્ડ ધેન રોલ્ડ ઇન અ કાર્ડબોર્ડ ઓર ઓલ્ડ ન્યૂઝપેપર્સ વિથ અ ફ્યુઝ. જાડા જાડા કાગળ હોય, ન્યૂઝપેપરના કાગળ હોય, જ્યારે જે યુઝ થયેલા ક્રેકર્સ તમે જુઓ તો એમાં વસ્તુ જોવા મળશે. ધ ગ્રેટેસ્ટ ડેન્જર, હવે આનો ખતરો શું છે, ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ ઇઝ ધેટ ઇટ ડીલ્સ વિથ ફાયર. સૌથી મોટી સમસ્યા એ છે કે સીધું આગ સાથે એનો પનારો છે. ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટોરિયસ ફોર ઇટ્સ એક્સિડન્ટ્સ. હવે મોટાભાગના ઉદ્યોગો છે એ આ એક્સિડન્ટ માટે કુખ્યાત છે. વેધર ઇન ધ યુએસએ, જાપાન ઓર ઇન્ડિયા, પછી કોઈ પણ દેશમાં હોય, યુએસએ હોય, જાપાન હોય કે ઇન્ડિયામાં હોય, ધો ધ મિક્સચર ઇઝ સ્ટેબલ ઇફ કેપ્ટ કુલ એન્ડ ડ્રાય. જો એને ઠંડામાં રાખવામાં આવે, સૂકા વાતાવરણમાં રાખવામાં આવે તો વાંધો ના આવે. ઇટ કેન કેચ ફાયર ઇફ હીટ ઇઝ એક્સિડેન્ટલી એપ્લાઇડ. જો ઓચિંતાની એને ગરમી મળે તો એ ગમે ત્યારે ફાયર પકડી શકે. થ્રુ ટુ મચ ફ્રિક્શન સમટાઈમ્સ, ક્યારેક ઘર્ષણ થાય, ઓર ફ્રોમ અ સ્પાર્ક, કંઈ તણખો પડે, ઓર એન ઇમ્પેક્ટ, કોઈ એવી ક્યાંક કોઈ પણ જાતનું ઘર્ષણ આવે તો એ જે છે આગ પકડી લે છે. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક્સ સેફર. અત્યારે વૈજ્ઞાનિકો છે એ વધુ સલામત ફટાકડા કેમ બનાવી શકાય એ બાબતમાં વિચારી રહ્યા છે. ઇન ઇન્ડિયા, ભારતની અંદર ફાયરવર્ક્સ યુઝ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. ચાઇનાથી લગભગ ફટાકડા જે છે ઇમ્પોર્ટ કરવામાં આવતા. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન શું થયું, ધીસ ઇમ્પોર્ટ્સ વેર સ્ટોપ્ડ. આયાત જે છે એ બંધ કરી દીધી. એન્ડ ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર્સ, જે સાધારણ જે સેફ્ટી મેચ બનાવતી જે કંપની છે, જે શિવાકાશી જેને કહે છે, જે તામિલનાડુમાં આવેલી છે, બિગેન મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ ફોર દીપાવલી. દિવાળી માટે એને ફટાકડા બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું. ઇન 1992, 1992ની વાત છે, ધ કન્ટ્રી યુઝડ અબાઉટ 60 કરોડ વર્થ ઓફ ફાયરવર્ક્સ. 60 કરોડના ફટાકડા જે છે એ 1992માં યુઝ થયા. એન્ડ 60-70%, વિચારો, 60 કરોડના 60-70% ઓફ ધીસ કેમ ફ્રોમ શિવાકાશી. આખા ભારતમાં જો 60 કરોડના ફટાકડા ફૂટ્યા હોય તો એમાં 60-70% ફટાકડા છે એ શિવાકાશીને બનાવેલા હતા. ઇન શિવાકાશી, ફાયરવર્ક્સ આર મેન્યુફેક્ચર્ડ ઇન અ નંબર ઓફ સ્મોલ યુનિટ્સ. નાના યુનિટમાં કામ થાય છે, બનાવવામાં આવે છે. 3 months બિફોર ધ ફેસ્ટિવલ, દિવાળીના 3 મહિના પહેલાં જ ઇઝ ધ બિઝીએસ્ટ ટાઈમ ફોર ધીસ યુનિટ્સ. આ યુનિટ માટે સૌથી વ્યસ્ત સમય છે. ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ ટુ એવરી નૂક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી. આખી દુનિયાના ખૂણે ખૂણે, એટલે કે ચારે બાજુ દેશના બધી જગ્યાએ પહોંચાડવામાં આવે છે. ધ વર્કિંગ કન્ડિશન્સ ઓફ ધીસ યુનિટ્સ આર હાવેવર ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી. આપણે કહીએ ને કે ભાઈ આ બધા જે છે એ રેસિડેન્શિયલથી થોડા દૂર હોવા જોઈએ, તો એ ખૂબ દૂર હોય છે. ધેર આર વેરી ફ્યુ ટેસ્ટિંગ ફેસિલિટીઝ ફોર ક્વોલિટી ઓર યુનિફોર્મિટી. છતાં એમને ચેક કરવા માટે બહુ ઓછી વસ્તુ હોય છે કે જે કોઈ બરાબર એની ક્વોલિટી છે કે નહીં એ ચેક કરવાની જે પદ્ધતિ છે. એન્ડ હાર્ડલી એની સેફ્ટી મેઝર્સ ઇન ફોર્સ, જેટલી ધ્યાનમાં રાખવું જોઈએ એટલું બધું રખાતું નથી. એન્ડ ધીસ ઇઝ વાય, એટલા માટે વી હિયર ઓફ એક્સિડન્ટ્સ ઇન શિવાકાશી યર આફ્ટર યર. આપણે વારે ઘણી એ સાંભળીએ છીએ કે ભાઈ ક્યાંક ને ક્યાંક એની કોઈ વસ્તુ અકસ્માત થયો. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ ઇન્ફોર્મેશન ઓન હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક્સ. ફટાકડા કેવી રીતે બનાવવા એ માહિતી ભેગી કરવી અઘરી છે. શું કામ? બિકોઝ ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ સેફ ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ્સ. દરેકને માહિતી આપી દેવી એ સહી સલામત, મતલબ સલામતી ભરેલું નથી. ઓનલી અ વેરી ફ્યુ રિલાયબલ પર્સન્સ આર ટોટ ધીસ આર્ટ.
બહુ જ જે લોકો ભરોસાપાત્ર વ્યક્તિ હોય એમને આ પદ્ધતિ, આ કળા જે છે એ શીખડાવવામાં આવે છે. ઇન મેની કન્ટ્રીઝ, ઘણા બધા દેશમાં ફાયરવર્ક્સ આર નોટ અલાઉડ ટુ બી યુઝ બાય ઇન્ડિવિજ્યુઅલ્સ. ઘણા બધા દેશમાં તો વ્યક્તિગત રીતે ફટાકડા ફોડવાની જ મનાઈ છે. એટલે કે આપણી જેમ કોઈને ફટાકડા ફોડવા જ નથી દેતા. ઓનલી કોમ્યુનિટી, કોઈ મોટી કોમ્યુનિટી ડિસ્પ્લેઝ હોય, સ્પેશિયલી ઓર્ગેનાઇઝ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ, એમાં નિષ્ણાંત લોકો હોય એમની સાથે, આર અલાઉડ. માત્ર મતલબ એ લોકોની આખી બધા ભેગા થઈને જે કોઈ પણ સંસ્થા હોય એ ફટાકડા ફોડે તો અલગ વાત છે, એ લોકોને જ છૂટ છે. અ ગ્રેટ ડીલ ઓફ કેર ઇઝ ટેકન, ખૂબ જ ધ્યાન રાખવામાં આવે ફોર સેફ્ટી એઝ ધીઝ ડિસ્પ્લેઝ. આવા ડિસ્પ્લે જ્યારે કરવામાં આવે ફટાકડાને, આપણે જે લાઇટ ફટાકડાનું જે કોઈ પણ ડિસ્પ્લે હોય તો એ સમયે એ લોકો ખૂબ જ ધ્યાન રાખે. હાવેવર, સિન્સ ઇવન ચિલ્ડ્રન આર અલાઉડ ટુ પ્લે વિથ ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા. જ્યારે ભારતમાં આપ જોઈ શકો છો કે નાના બાળકો પણ ફટાકડા ફોડવા માટે છૂટ છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ સર્ટન સેફ્ટી રૂલ્સ. ખરેખર બહુ મહત્ત્વનું છે, થોડા સેફ્ટી રૂલ્સ જે છે એ ધ્યાનમાં રાખવા જોઈએ અને બાળકોએ હંમેશા વડીલોની હાજરીમાં જ ફટાકડા ફોડવા જોઈએ. ફાયરવર્ક્સ શુડ બી સ્ટોર્ડ. હવે ફટાકડા રાખવા ક્યાં, કેવી રીતે રાખવા? શુડ બી સ્ટોર્ડ, હેન્ડલ્ડ એન્ડ લિટ વિથ કેર. ખૂબ જ કાળજીપૂર્વક એને સળગાવવા જોઈએ. તે શુડ નેવર બી સ્ટોર્ડ ઓર અનપેક્ડ. ક્યાં અનપેક ન કરવા જોઈએ? નિયર અ ફ્લેમ, કોઈ જ્વાળા હોય, ગેસ સિલિન્ડર છે, ઓર હીટર, કે ભાઈ હીટર હોય એની નજીક આ રાખવા જોઈએ નહીં, આ ખોલવા ન જોઈએ. વન શુડ નેવર વેર લોંગ લૂઝ ક્લોથ્સ ઓર નાયલોન ક્લોથ્સ. ફટાકડા ફોડતી વખતે ખાસ ધ્યાન આપજો, વન શુડ નેવર વેર લોંગ, લાંબા કપડાં, લૂઝ કપડાં અથવા નાયલોનના કપડાં ના પહેરવા જોઈએ. ક્યારે? વેન લાઇટનિંગ ક્રેકર્સ, ફટાકડા ફોડતા હોય ત્યારે. એન્ડ સિન્સ ધ પાવડર ઇન ક્રેકર્સ ઇઝ પોઈઝનિયસ, એની અંદર જે ભૂકો નીકળે છે, જે પાવડર નીકળે છે એવો ઝેરી હોય છે. તે શુડ નેવર બી કેરીડ લૂઝ ઇન યોર પોકેટ ઓર યોર હેન્ડ. તમારા હાથમાં કે તમારા ખિસ્સામાં ફટાકડા ખુલ્લા રાખવા જોઈએ નહીં. ઓલ્સો ફાયરવર્ક્સ શુડ નેવર એવર બી લિટ ઇનસાઇડ હાઉસ. ઘરની અંદર ક્યારેય ફટાકડા સળગાવવા જોઈએ નહીં. કોઈ પણ ફટાકડા છે એ ઘરની અંદર ફોડવા જોઈએ નહીં. નેવર બેન્ડ ઓવર અ ફાયરવર્ક. ફાયરવર્ક, ફટાકડાની ઉપર ક્યારેય વાંકા વળીને જોવું નહીં. વેન યુ આર લાઇટનિંગ ઇટ, જ્યારે આપણે સળગાવતા હોઈએ ત્યારે ફટાકડા જોવું નહીં, ભાઈ સળગ્યો કે નહીં. એન્ડ નેવર યુઝ ફાયરવર્ક્સ ટુ ફ્રાઇટન પીપલ. ક્યારેય ફટાકડાને કોઈને ડરાવવા માટે ઉપયોગ કરવો નહીં. ઇફ ઇન સ્પાઇટ ઓફ બિંગ કેરફુલ, આટલું બધું ધ્યાન રાખવા છતાં પણ યુ ડુ ગેટ અ બર્ન, જો કદાચ તમે દાજી જાઓ તો ગો ટુ અ ડોક્ટર ઇન્સ્ટેડ ઓફ એપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ. તેલ લગાડવું કે પછી એવી કોઈ ક્રીમ લગાડવાને બદલે સીધા ડૉક્ટર પાસે જવું જરૂરી છે. વિથ કેર એન્ડ કન્સિડરેશન વી કેન મેક અવર ફેવરિટ ફેસ્ટિવલ અ મચ સેફર વન. ખૂબ કાળજી અને એકાગ્રતાપૂર્વક જો આપણે આપણા તહેવારને માણીએ, ફટાકડા ફોડવામાં ધ્યાન રાખીએ, તો આપણો આ જે તહેવાર છે, આપણો પ્રિય તહેવાર છે, એને વધુ સારી રીતે, વધુ સલામત રીતે આપણે માણી શકીએ. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ઇઝી ઇંગ્લિશ વર્લ્ડ.